આ વર્ષે ચોમાસું મોડું થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ચોમાસાની સિઝન કે જે પાકમાં પાણીની જરૂરિયાત વધુ હોય છે, પરંતુ આ વર્ષે કુદરત રૂઠી હોય તેવું દેખાઈ રહ્યું છે। તો અલ્લોની અસરને લઈને વરસાદમાં વિલંબ જોવા મળી રહ્યો છે। તો ડાંગર, મગફળી, કપાસની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ચોમાસું મોડું પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે। સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે। અલ્નીનોની અસરને કારણે વરસાદમાં વિલંબ જોવા મળી રહ્યો છે, જેના કારણે કપાસ, મગફળી અને ડાંગર જેવા ચોમાસુ પાકના વાવેતર પર સીધી અસર પડી રહી છે। સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ચોમાસાનું આગમન થયું નથી। 27 જૂન સુધી થઈ ગયો છતાં પૂરતો વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં છે। હજારો ખેડૂતો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે। કપાસ, મગફળી, સોયાબીન, બાજરી, ડાંગર, શાકભાજીના વાવેતર પર અસર જોવા મળી રહી છે। હાલ ફુવારા અને ટપક સિંચાઈનો સહારો લેવાઈ રહ્યો છે, પરંતુ આ સોની નજર માત્ર મેઘરાજા પર ટકેલી છે। ઓકે, તો ખાસ કરીને કયા પાકનો વાવેતર કરવામાં આવે છે? જો વરસાદ ખેંચાયો છે તે રીતે નુકસાન થાય છે ખેડૂતોને? અત્યારે જો પાક કરવામાં આવે તો શાકભાજી કરીએ છીએ। અત્યારે ડાંગર હોય, કપાસ હોય, મગફળી હોય, આ બધા પાકો અત્યારે થાય છે। પણ અત્યારે હાલ એ પાકો કરવા જાય છે, પણ વરસાદના ખેંચાવાથી બધા પાક નિષ્ફળ જાય છે। શાકભાજી અત્યારે સુકાઈ ગઈ, મગફળી નથી વવાતી, કપાસ કર્યા તો કપાસે સુકાઈ ગયા। અત્યારે શાકભાજીમાં કોઈ મળતર અત્યારે પાકમાં મળતર મળે એવું નથી। અત્યારે નુકસાન જ છે। લોકો ખેડેલા ખેતર પાછા ફેરી ખેડી નાખે, પાક વાવેલા કાંઈ થતું નથી, પાણી નથી, એના હિસાબે બહુ પ્રશ્ન ઉભા રહ્યા છે। હજી જો વરસાદ ખેંચાશે, ચોમાસામાં વિલંબ થશે તો શું પરિસ્થિતિ? તો કશું કાંઈ નહીં થાય। ઢોર ઢાંખર ને બધું છૂટું થઈ જશે। અત્યારે એવી પરિસ્થિતિ આવી રહી છે કે વરસાદ નથી એટલે ઢોરે છૂટા મૂકી દેવા પડશે અમારે જે છે એ, ને બીજું કશું કે થાય એવું નથી અત્યારે પાક પાણીની હિસાબે। શું નામ તમારું? મારું નામ લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ગરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8326111618, ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903004400। હિરેનભાઈ